મારું નામ મનસુખભાઈ, હું નયનદીપ એપાર્ટમેન્ટમાં રહું છું. ચોથે માળે 402 નંબર છે. હું 25 વર્ષથી રહું છું, બરાબર છે. હવે આ લોકો અત્યારે ડિમોલેશનની નોટિસો આવી ગઈ છે ને આપી દીધી કે ખાલી કરો, બરાબર છે. હવે કહેવાનો મતલબ એ છે કે જે બિલ્ડરોએ એ એપાર્ટમેન્ટ બાંધ્યા તે પરમિશન તો આપી છે સાહેબોએ કે ભાઈ તમે બનાવો એટલો રોડ છોડે. તો હવે અત્યારે રોડની સમસ્યા છે, બરાબર છે. તો અમારી માગ એ છે કે ભાઈ ફ્લેટ સામે ફ્લેટ, દુકાન સામે દુકાન, ગરીબ માણસોને કોઈ હેરાન ન થાય. અત્યારે કે ધંધા બધા બેરોજગાર છે, કોઈની પાસે ધંધો નથી. અને અત્યારે આ ડિમોલેશનની બધી ચર્ચા હાલે છે, બરાબર છે. અને હવે અમારી ઉંમરના તો કોઈ ધંધોય મળતો નથી. અમારે માઇન્ડ કરીને અમારા ઘર કરીએ છીએ, એમાંય ઘર તોડવાની વાતો છે. તો સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને અમને જો રોડ પોળો કરવો હોય તો અમને ઘર આમાં ઘર આપે. 90 દુકાન છે, 16 એપાર્ટમેન્ટ છે. હવે એમાં બધાના એક એક ફ્લેટ વયા જાય છે, બરાબર છે. હવે અમે જઈએ હાથ પગ હાલતા ત્યાં અમે ફ્લેટ લીધા, હવે અમારા હાથ પગ હાલતા નથી, બરાબર છે. તો હવે તોડી નાખવાના છે. તો અમારે જવું ક્યાં? હવે તો અમારે સરકારને એ જ વિનંતી છે કે અમને ફ્લેટ આમાં ફ્લેટ આપે, બરાબર છે. અમારે એ જ માગ છે, કા વળતર આપે કા ફ્લેટ આપે, બરાબર છે. રોહિત ચંપાલાલ જૈન, અમે કતારગામમાં મગનનગર 2માં રહેવાસી છીએ. અને તેમાં ડિમોલેશનથી 25 વર્ષથી વાતો ચાલે છે. ને હવે એમ કે તમારું ઘર અમે ડિમોલેશન કરવાના છીએ. બધા નાના માણસો રહે છે, 700-800 પરિવાર છે. બધા રોજ લાવીને રોજ કામે એવા છે. અને કોઈ એપાર્ટમેન્ટ સારા છે અને કોઈ જરૂર પણ નથી. એ રસ્તો આગળથી બ્લોક છે. હવે એમ કે તમારું ડિમોલેશન કરવાના છે અને અમને કોઈ હરખો જવાબ આપતા નથી. તમને કંઈ મળવાનું નથી. પૈસા અમને કાં ઘર આપો, કાં દુકાન આપો, દુકાનવાળાને દુકાન આપો. હવે 700 થી 800 ઘરો છે અને કોઈને આગળ પાછળ કોઈને કંઈ છે નહીં. રૂમ રસોડું છે, 2 રૂમ રસોડા છે. રોજ કામે બાયો સિલાઈનું કામ કરે છે. દુકાનો 60 દુકાનો છે, 16 એપાર્ટમેન્ટ છે અને બધા જૂના એપાર્ટમેન્ટ છે.